આજે તો ભાઈબંધના બર્થડેમાં એક હારે જાજા બધા મિત્રોએ જવાનું છે હોટલમાં જમવા અને અમને નહોતી ખબર કે મારા બધા હારે આવું થશે. અગાઉના બ્લોગમાં મેં તમને કીધું હતું કે મારે એક સિક્રેટ જગ્યાએ જવાનું છે ફોટા પાડવા માટે. મારો ભાઈ મને તેડવા આવી ગયો છે. ફોટાની પોસ્ટ તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મુકાઈ જ ગઈ છે. તો બુલેટમાં મેન મારા ભાઈબંધે એક વિડીયો પણ ઉતારી લીધો. તમારા ઘરના શુભ પ્રસંગે ચા બનાવવાનો ઓર્ડર લેવામાં આવશે નહીં, કારણ કે આ તો ભાઈબંધની ઘરે કોઈ નથી ને એટલે એ ચા બનાવે છે. અમદાવાદથી ભાઈબંધ આવ્યો હોય ને તો એકાત્રે ને એકાત્રે ગાંઠિયાના પ્રોગ્રામ થઈ જાય છે. તમારે કોઈને મરચા જોઈને દુઃખી થવું નથી, તમે ખાલી તારક મહેતા જોઈને રાજી થઈ જાવ. ગાંઠિયા ખાઈને બધા મિત્રોએ જવાનું તો મોગલમાના દર્શન કરવા માટે બધા જડ્યા, કારણ કે આજે હતો મંગળવાર. રસ્તામાં ઘરે જતા તો આપણે એક ભાઈબંધ મળી ગયો, ગાડી ઉભી રાખો, મારે તમારા ભેગું આવું છે. ગાડી જોરાથી પહોંચી ગઈ છે ને સાઈડમાં આપણે દબાવી દીધી, કારણ કે ભાઈબંધને એકને બનાવી હતી રીલ્સ. ફાઇનલી મિત્રો આપણે ભાઈબંધની ઘરે પહોંચી ગયા ને ગાડી સીધી ચડાવી દીધી ઘરની અંદર. અને બીજા દિવસે સવારના પોરમાં ટિફિન લઈને આપણે જવાનું હતું ભાઈબંધની ઘરે. સવાર તો નહીં, આમ તો બપોર થઈ ગઈ હતી, કારણ કે આપણે ઉઠતા જેટલા મોડા કે 11 વાગે ટિફિન લઈને જાય છે ભાઈબંધની ઘરે. થોડાક દિવસથી ભાઈબંધની ઘરે કોઈ હે નહીં, બધા બહાર ગયા છે, એટલે આપણે રોજે ટિફિન લઈને એની ઘરે જાય છે જમવા. જમી કરીને ભાઈબંધનું એડિટિંગનું કામ પતાવે ને ત્યાં થોડીક વાર આપણે લંબાવી હતી. બપોર પછી હું મારા ભાઈબંધને એક જગ્યાએ પ્રમોશન શૂટમાં લઈ ગયો હતો. ન્યાય હખણો રહ્યો નહીં, ન્યાય મસ્તી એને ચાલુ કરી દીધી. પ્રમોશનનું શૂટ પતાવી બધા ભાઈબંધોને આપણે ભેગા કરી લીધા હતા, કારણ કે એક ભાઈબંધની બર્થડે પાર્ટીમાં આપણે બધા ભાઈબંધોએ જમવા જવાનું હતું. બાકીની કહાણી સાંભળવા માટે તમારે આવું જોશે બીજા ભાગમાં. તો મળીએ બધાને બીજા પાર્ટમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.